બેસીને બંને હાથનો પગો ધરવાનો, 3 વાર ધરણી કરવાની. પાય લાગુ સત્યનામ બંદગી સાહે. પાય લાગુ સત્યનામ બંદગી સાહે. પાય લાગુ સત્યનામ બંદગી સાહે. બંદગી સાહે.
बोलिए सद्गुरु कबीर साहिब की। बोलो नाम 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 सत्य नाम 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 बोलो। बोलो नाम नाम सत्य सत्यनाम बंदगी सत्यम तथा अनंतभूतमात्रम् यतो अन्य प्रविदन्ति वेद तेकरूपो निखिलाश्रयम् तं श्री गुरुदेव नमो नमः। नमस्ते सद्गुरुदेव नमस्ते साधुवृंद गोस्वामी धर्मदास वंदन में माला टोपी सुमर सद्गुरु दिया बख्शी पल पल गुरु को वंदना
ચરણ નમઃ ચરણ નમઃ પરમ પરમેશ્વર સદગુરુ પરમાત્મા કબીર સાહેબને આપણે સૌ કોટી કોટી બંદગી કરીએ છીએ. ધર્મરાજજી મહારાજ અને આમીન માતાને વંદન કરીએ છીએ. સર્વે આચાર્ય સમુદાયને પ્રણામ કરીએ છીએ. ગુરુદેવને કોટી કોટી વંદન કરી ક્ષમા માંગીએ છીએ. આજે ભોજેલા ગામ વિશે ભક્તરા શ્રી રવિન્દ્રભાઈ પદભાઈ પોતાના પિતા ભુરાભાઈના પવિત્ર સ્મરણથી સુખપ્રિયથી આજે ઉત્સવ મનાયો છે અને આ ઉત્સવ નિમિત્તે ગુરુ સંત ભક્ત વડીલો સગાઓ મિત્રો સ્નેહીઓ સૌને નિમંત્રિત કરીને એમના ઘરે વધારવા માટે બહુ પ્રેમથી તમને નિમંત્રિત કરી અહીંયા આવકાર્યા છે. આજે આ કુટુંબ સૌભાગ્યશાળી છે. તમને બધાને સ્નેહ અને પ્રેમથી બંદગી સારી કરે છે. સર્વે સંત અહીંયા પધાર્યા છે. સર્વે સંતોનું સ્નેહપૂર્વક અંતઃકરણપૂર્વક સદગુરુને પ્રણામ કરી બધા જ સંતોને બંદગી પાઠવે છે. અહીંયા નાના બાળકો માતાઓ અને વડીલો તેમજ ધર્મ અનુરાગી સર્વે બંધુઓ પધાર્યા છે. આપ સૌ કબીર સાહેબના પરમ ભક્ત છો. સદગુરુના દિવ્ય દર્શને પ્રાપ્ત કરવા માટે તમે સૌ ગુરુ આજ્ઞાને અનુરૂપ ધર્મને આચરણ કરો છો. વડીલોથી પરંપરાઓથી ચાલી આવતી સદગુરુ કબીર સાહેબની પરમ ભક્તિમાં તમારો નિષ્ઠાપૂર્વકનો બહુ ભક્તિ અને સંતો પ્રત્યે દિવ્ય પ્રેમ સમાયેલો છે. તમારા કુટુંબો બધા ધર્મને અનુરાગી છે. ધર્મને અનુરૂપ જીવન જીવે છે. બાળકો ધર્મને અનુરૂપ પરમાત્માની દિવ્ય ભક્તિ અને ગુરુ ચાહનાની સાથે ગુરુ ભક્તિનો દિવ્ય આદર્શ કરે છે. આજે ખાસ કરીને વિશેષ એક મહત્વપૂર્ણ બાબત તમને બતાવવા માંગુ છું કે હરેક ધર્મો જેટલા ધર્મો છે, ક્રિશ્ચિયન ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય, ઈસાઈ હોય, હિન્દુ હોય કે પછી શીખ હોય, સંપ્રદાયોમાં સ્વામિનારાયણ સંત હોય, સંપ્રદાય હોય કે રવિ સાહેબ હોય કે ભાણ સાહેબ હોય કે પછી રામદેવજી મહારાજ હોય, નાના પ્રકારના અનંત ધર્મોની પરંપરામાં પેટા પેટા વિભાગ ઘણા જ સંપ્રદાયો આ વિશ્વમાં વિદ્યમાન છે. હરેક સંપ્રદાય કે ધર્મ હોય એમાં ધર્મનો વડો એક હોય. કોઈ પણ ધર્મનો સંસ્થાપક પુરુષ એક છે. ધારો કે મુસ્લિમ ધર્મ તો અલ્લાહને પરમ માને, એટલે અલ્લાહ એટલે બ્રહ્મ. આપણી હિન્દુ સંસ્કૃતિમાં બ્રહ્મરૂપ બ્રહ્મ તત્વ છે. એ બ્રહ્મ તત્વમાંથી સકળ દૈવી પુરુષોનું પ્રાગટ્ય છે. પછી અલગ અલગ વિભાગ है, राम है, कृष्ण है, भगवान शिव है, विष्णु है, ब्रह्मा जी है. भगवान विष्णु ना अनेक अवतारो, भगवान शिव जी ना अवतारो, ब्रह्मा जी આવ્યા તો એમની અવતારોની પરંપરાઓ છે. અલ્લાહ પછી મૂસા, ઈશા વગેરે નાના પ્રકારના દેવી પુરુષો આ દુનિયામાં મુસ્લિમ ધર્મમાં આવ્યા છે. હિન્દુ ધર્મમાં તો એથી બહુ ઘણી પરંપરાઓ છે. નાના મોટા અનેક ધર્મોની સાથે દેવ ઉપાસના છે. દેવ ઉપાસના અને દેવી ઉપાસના
આપણે ત્યાં બે ઉપાસનાઓ છે, દેવી ઉપાસના પણ છે, દેવી ઉપાસના પણ છે. માનો પુરુષ પ્રધાન નારી પ્રધાન. માં ભગવતીની પૂજા અર્થાત શક્તિ પૂજા અને એની સાથે પુરુષની નાના પ્રકારની સંપ્રદાયની મર્યાદાઓની અંદરમાં સંપ્રદાયોની અંતર્ગત દેવ દેવીની પૂજાની સાથે દેવતાઓ પણ અનેક દેવની પૂજાઓ ચાલે છે. કોઈ મહાપુરુષ થયા તો એ મહાપુરુષની પ્રણાલિકાની અંદરમાં પણ, કોઈ શૂરવીર થયો તો એની પ્રણાલિકાની અંદરમાં પણ જેવી રીતે તોરણ ઝાડે આપણે ત્યાં 200 વર્ષનો ગાળો. કચ્છમાં જાઓ એટલે અંજારની અંદરમાં જાડેજાની અને સતી તોરણની સમાધિઓ છે. સમાધિઓની બહાર રખાય છે. આ પ્રમાણે ધર્મની પરંપરાના અંદરમાં એક પછી એક આવી વિવિધ પ્રકારની પ્રક્રિયાઓની સાથે ધર્મની પરંપરા ચાલી છે. આપણે ત્યાં પહેલા પણ આ જ પ્રકારની હિન્દુ ધર્મની અંદરમાં અનેક પ્રણાલીઓ ચાલી હતી. તમને બધાને ખબર છે કે તમારા ગામની અંદરમાં ક્યાંક માતાજીનું સ્થાનક હતું, દેરો હતું, ક્યાંક નાના નાના દેવતાઓની પૂજાઓ હતી, ક્યાંક પથ્થરની પૂજાઓ હતી, ક્યાંક નાની દેવી હતી, ક્યાંક હનુમાનજી હતા, માતાજી બેઠા હતા. આજે પણ એ જ પ્રણાલિકા છે. ક્યાંક રોડ પર માતાજીનું દેરો આવે, ક્યાંક બહાર આવે. આવી 600 વર્ષ પહેલા આપણે ત્યાં હિન્દુ મુસ્લિમ બંને પ્રજાઓની બહુ વિકટ પરિસ્થિતિ હતી. ધ્યાન મુસ્લિમ શાસન 700 વર્ષ હિન્દુસ્તાનમાં ચાલ્યા, 200 વર્ષ અંગ્રેજ લોકોએ રાજ કર્યું. જેટલી વિદેશી પ્રજાઓ આવી અને હિન્દુ ધર્મને નાશ કરવા માટે, હિન્દુ ધર્મને તોડવા માટે બહુ જ પરિશ્રમ કર્યો. નાના પ્રકારના હિન્દુ ધર્મના વિવિધ પ્રકારના ક્ષેત્રોની અંદરમાં વિનાશ કરવાની પ્રક્રિયાઓ ચાલી. તક્ષશિલા જેવી નાના પ્રકારની અનેક મોટી મોટી વિશાળ પુસ્તકોની ધર્મશાળાઓથી જલાવવામાં કહેવાય. 6 મહિના સુધી અગ્નિ જગી હશે. એટલું મોટું સાહિત્ય તમારી મારી વચ્ચે આજે પણ જમીનમાંથી કેટલીક દટાયેલી મૂર્તિઓ નીકળે છે, કેટલીક દટાયેલા મિલકતો ધન નીકળે છે. આમ પરંપરામાં ચાલી આવતી આપણે ત્યાંની પૂજાઓ છે. આપણે હજી પણ ઘરની અંદરમાં કેટલીક દેવ દેવીની પૂજાઓ માનીએ છીએ. શું કરવા આપણે માનતા હશે તમે જાણો, ભગવાન જાણે, પણ આવી પ્રક્રિયા છે આપણે જાણીએ છીએ. આજે પણ તમારે ત્યાં પશુઓનું બલિ આપવાનું છે. કોઈ ભક્ત થઈ ગયો એની વાત અલગ છે, પણ પશુનું બલિ આપવું, પોતાના ઘરની અંદરમાં કઈ કષ્ટ આવે તો બાધાઓ રાખવી, નાના પ્રકારની બાધાઓ. શું હતું એ તો તમને બધાને ખબર. આ બધા વ્રતોએ પૂછો ત્યાં એવી પ્રક્રિયાઓ હતી. નાના પ્રકારના ઉત્સવો આવે, મેળાઓ આવે. તમારે ત્યાં દિવાળીનું પર્વ આવે, શ્રાવણ મહિનાનું પર્વ આવે. બાકી મનુષ્ય દેહ તો બધાને હરખો જ છે, આમાં કઈ ફેરફાર નથી. રાજા હોય તો રાજા હોય તો આવું, ચામડું આવું, આંખ આવી, કાન આવા, નાક આવું, હાથ આવા.
રાજાને કઈ સોનાનું ખાવાનું મળે છે, સોનાના ભાત બનાવે છે. આ એક જ બાબત છે, એને બાજરાના રોટલા, ઘઉંના રોટલા, મકઈનો થોડો ખાતો હશે, નો ખાય. પણ આ પ્રક્રિયા આપણે ત્યાં એક એવી હતી કે આવી જીવ મારવો, જીવની હિંસા કરવી. તમે શાસ્ત્ર જોજો સાહેબ, શાસ્ત્ર જોજો. દશરથજી મહારાજ શિકાર કરવા નીકળ્યા. શિકાર કરવા ગયા હતા ને, શું કરવા ગયા હતા? બોલો, બોલતા નથી. અને તમે બધા બહુ સંકોચાવ છો, બહુ છાતી કાઢો એમ બધે. આરતી ઉતારીએ તો 10 વાર આપણે શાંત કરીએ ત્યારે માંડ એટલું હવે જોજો પ્રસાદ લેવા આવશે ને તો આટલું બોલે છે. ત્યાંથી તું નજીક આવે ને હું મારી નજીક આવીશ તો કઈ વાંધો પડે નથી આવતા. ઓફિસમાં જશે તો લોકો પેન્ટ પહેરેલું હોય છે ને જવા દેશે, પાછળ શું કામ, શું કામ એ આપણા જો, તમે આપણે જો, શું કામ તમે નથી જાતા? આટલી હજી તમારામાં અંદર સંકોચ છે, અંદરમાં તમારી જે અંદર તાકાત હોવી જોઈએ, તાકાતથી તમે કામ નથી કરી શકતા. દીવો છો, ભય છે, તમને કોનો ભય? એ કદાચ ભણેલો હશે, તમે કદાચ ભણો છો, વાત તો આટલી જ છે ને. અભણ એટલે શું છે? અભણ એટલે આપણે જાણતા કોઈ ઓફિસમાં જવાનું યા કોઈ પૂછે ત્યારે બોલે હું છોકરાનું સર્ટિફિકેટ કઢાવવા, પણ અંદર જાય બધા નથી. આવું બધી કેટલીક બાબતો મારે તમને શું કહેવી, આટલી આપવાની તો આટલી લેવા તો એ પાછળ પડે, પાછળ બહુ હોય. પણ તું થોડોક આગળ જઈને હાથ તો લાંબો કર, નજીકમાં જોઈને આય નહીં. કેમ કે હજી તમારી પાસે અંદરની ઉર્જાને આગળ વધારવા, અંદર દવા. બાકી ઘરમાં તો બહુ બળવાન સાહેબ, પૂછવાનું કોઈ પૂછે છે એટલો બધો બળ કરતો હોય, બહાર નીકળે ત્યાં પછી હલવત થઈ જાય. સી ઘરમાં રહે તો બહાર નીકળવું જ પડે સાહેબ. બહાર નીકળે પછી ચીજાણ પાડે તો ખબર પડે કાઢી ફરી યાદ કરાવવાનું. આવી એક પ્રક્રિયાઓની અંદરમાં હજારો વર્ષો વિતાવી દીધા. આપણે ત્યાં હજી પ્રક્રિયા છે સાહેબ. કપડા નહીં કરો, નાગાલેન્ડ જાઓ, નાગાલેન્ડમાં તમે જાઓ સાહેબ, કપડા નહીં, કાંઈ નહીં, પુરુષ નાની કોઈ કપડા પહેરવાના જંગલમાં. હજી અત્યારની પરિસ્થિતિમાં, આજની પરિસ્થિતિમાં સરકાર બહુ પ્રયત્ન કરે, નથી આવતા એટલે અંદર આવતા નથી. તમારા જેવો શિશુનો વ્યક્તિ જો કપડા પહેરીને અંદર પ્રવેશ માઇન્ડ ખાઈ જાય. આવી પ્રક્રિયા અત્યારે આજની પરિસ્થિતિમાં છે. એ એટલો આપણે ઇન્ડિયાની એટલું નથી સાહેબ, બીજા દેશોની અંદરમાં પણ આવી પ્રક્રિયા છે. કોઈ એમ કહેતો હોય કે પરદેશમાં બહુ મોટો દેશ, બહુ સારા સાહેબ, પરદેશમાં ભિક્ષુક છે. અમેરિકા જેવા દેશની અંદરમાં ભિક્ષુકો છે. માંગવા આવે કેવળ કાગળ ઓઢીને ઊભું રહે છે. એ પણ આપણે જોયું નથી, એવું નહીં. પણ એને માંગવાની મર્યાદા હોય. આપણે જેમ બધા ચાલી નો નીકળે કે જે ઘરે ગયા જેટલું માંગ્યું એટલું. એક ભિક્ષુક ઘણા વર્ષો પહેલાની વાત કરું કે અમદાવાદની અંદર એક ભિક્ષુક ખાલી 2 રૂપિયા દરરોજ, કેટલા જે દુકાને જાય 2 રૂપિયા લેવા. એ કેવી, એને મેં પૂછ્યું એટલે આપણા સેવક હતા વકીલ, એના ઘરે એ આવ્યો માંગવા, આપી દીધી. મને કે સાહેબ આ દરરોજ કેટલા રૂપિયા કમાતો હોય? 2 રૂપિયા 300. તમે એને પૂછ્યું કેટલા કમાય છે? એ ભાઈ આમાં 2 રૂપિયા કેમ લે? 5 કે 10 કોઈ આપે, એને કોઈના નહીં લેવાય. 10 આપે તો એને 8 પાછા આપી દેવાય. 2 લેવાય. કેમ? તો કે આખા મહિનાના 30 ટાવર તૈયાર કરેલા છે. કેટલા? 30 ટાવર. એ ટાવરની અંદરમાં એ જે ટાવર હોય એની અંદરમાં 500, 700
500 700 જેવી દુકાનો હોય. કેટલી? એક ટાવરમાં 500 700 દુકાનો હોય. એક જ ટાવર મહિનાની અંદરમાં એક ટાવરમાં એક વાર જવાનું. દરેક દુકાનથી 2 રૂપિયાથી વધારે લેવાના નહીં. અને દરેક વ્યક્તિ મને 2 રૂપિયામાં કોઈ દિવસ ના પાડે જ નહીં. હવે સાહેબ તમે વિચાર કરો કે 500 દુકાનોનો ટાવર હોય. એ ટાવરની અંદરમાં માનો થોડી ઘણી બંધ હોય, 200 100 બંધ હોય, 50 બંધ હોય, તો એના માનો 400 તો ખરી ને. 400 ના ગુણ્યા 2 કરો તો કેટલા રૂપિયા થાય? એ કે 800 રૂપિયા આવે. 800 રૂપિયા આવે. એમાંથી બહુ સારી એવી હોટલમાં જઈ, ઘણા વર્ષો, બહુ વર્ષો થઈ ગયા સાહેબ, 32 વર્ષ પહેલાની વાત. એ દુકાનમાં જઈને હોટલમાં જઈને સારામાં સારી હોટલમાં જઈને 250-300 રૂપિયાનું જમવાનું, જે શેઠીઓ જમતો ને એવી થાળીમાં જમવાનું પ્રેમથી. અને બાકીના વધે બેંકમાં મૂકું છું. 5 થી 7 લાખ રૂપિયા મારી બેંક બેલેન્સ બોલે છે. એની મેં એફડી કઢાવેલી છે. રોડ ઉપર ભૂલી રહ્યું છું. તમે હોશિયાર નહીં. કે મને પ્રેમથી એના દરવાજે નીકળું તો ઓલો બોલાવી નાખે કે એ મારા 2 રૂપિયા લેતા હું વધારે લઉં નહીં. એ મારી મર્યાદા સમજે કે આ 2 થી વધારે હું કેવી રીતે લઉં છું કે કોઈ એકાદ ટાવરમાં 1000, એકાદ ટાવરમાં 1200 એટલા રૂપિયા આવે. બસ પછી નહીં જવાનું, બારમાં જવાનું. અને થોડીક વાર ગયા પછી 2 કલાક જેવું માંગુ, 1200-1000 રૂપિયા ખિસ્સામાં નાખી નીચે ઉતરો. બસ પછી આખો દિવસ કઈ જોઈ રહું છું. આટલું બહુ થઈ ગયું. તમે કમાવો દરરોજના 1000 રૂપિયા કમાવો. અરે કમર તોડ મહેનત કરીએ તો ત્યારે 250 ગણા માટી ખોદી 300 પછી બીજો મોટો માણસ થયો એની વાત અલગ છે. મનુષ્યની પ્રક્રિયાની અંદરમાં વધારે દુનિયામાં દોડધામ હોય તો તમારી મનુષ્યની દુનિયામાં વધારે દોડધામ હોય તો મનુષ્યની વધારે ચિંતા હોય તો મનુષ્યની વધારે દુખી હોય તો કોણ? સૌથી દુઃખમાં દુઃખ જો હોય તો મનુષ્ય. વધારે સુખી હોય તો કોઈ ભેંસે બંગલો બનાવ્યો તમને ખબર છે કે આ ભેંસ છે તો સારો બંગલો બનાવ્યો. કોઈ ભેંસના લગ્ન થયા, કોઈ પાડાએ મકાનો બનાવ્યા. આમાં કઈ ન આવે સાહેબ. બીજા બધાને જો કોઈએ બનાવે આ ઠીક છે, આ ચકલીઓ ને બધા ઘોંસલા બનાવે એ વાત અલગ છે. એના પૂરતું એકવાર બચ્ચા મૂક્યા પછી ઉડી ગયા, ચાલ્યા પછી મૂકી ગયા. આપણે એકવાર મકાન આખી જિંદગીમાં એક મકાન બનાવો બસ કામ પૂરું. 3 દીકરાઓના નાના બનાવો પછી તમે કેટલા બનાવો? અચ્છા તમે દોડ કરો જોઈએ, તમારે પૈસા જોઈએ. કેટલા પૈસા કમાશો? ઘણા કમાઓ 50 કરોડ કમાઓ, પછી 1000 કરોડ કમાઓ, 50,000 કરોડ કમાઓ, પછી તમારે ગાડીઓ જોઈએ 2, 3, 4, 5, 10, 15, 1000 પછી તમે કેટલું મકાન છે 10, 15, 20,000, 2000 મકાન પછી તમે ક્યાં જશો? હજી બનાવવા છે. તમે ગમે એટલી દોડ કરો, ક્યાં દોડીને જશો? દોડીને ક્યાં જાશો? બળદને બાંધ્યો હોય, ખીલો નાખ્યો હોય, એક ઠેકાણ બાંધી દો, પછી ખીલો નાખો, લાંબુ દોડું નાખો, આમથી તેમ દોડે પણ દોડે કેટલું? રાંડું ખેંચાય, દોરડું ખેંચાય, પાછો આમ દોડે, પછી આમ દોડે, પછી થાકી જાય. તમે બહુ થાકી ગયા. થાક્યા નથી? થઈ ગયા સર? થઈ ગયા? નથી થાક્યા. અરે ભોગવતા કેટલું ભોગવે, ભોગવતા કેટલું ભોગવે, મરી જાય. આખરે તો વાત તો એક આવવાની ને મરવું તો છે જ, મરી જવાનું છે. ખાતા કેટલું ખાતા? કેટલા ખાતા? લાડુ કેટલા ખાતા? ખા
હાસી ઠાસી અરે દબાવીને ખાઓ કોઈને તો મારું ડોકોલ કરે અંદર ના કેટલું ખાવ એમાંય થાકી જાવ થાક્યા લગ્નમાં જાતા કેટલા લગ્ન કરશો આખી તો રોજ તમારા લગ્નમાં કેટલું ખુશો સાહેબ તમે થાકી જાવ થાકવો આવે ને સાહેબ ગમે ત્યાં તમારી દોડ બધી થાકવાની છે એકે દોડની અંદરમાં તમને શાંતિ હવે ક્યાં જવાનું આંખોથી જોઈને ચાલો ચાલતા ચાલતા થાકી જાઓ સાંભળતા સાંભળતા થાકી જાઓ ખાતા ખાતા થાકી જાઓ ભોગ ભોગવતા ભોગવતા ભોગ ભોગવતા પૂરું થઈ જાય કોઈને ગાળો દેવાનો સંજોગ કેટલી દેશો સાહેબ ગાળો દેતા 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 તમે થાકી ન જાઓ બધા જ્યાં દોડ તમારી આટલી બધી દોડમાં તમને થાક લાગે છે પછી આખરે આ થાક પૂરો થઈ જાય તમારો મળવાનું છે તમને બધાને ખબર છે કે આપણે મરી જવાનું છે આપણે જવાનું છે તમે બધા આ બધા જેટલા મરી ગયા છે એમને ઠાઠડીમાં બાંધ્યા છે બાંધે છે તમે બધા તમારો વારો નહીં આવે છે આવવાનું છે બધા વારો છે સાહેબ પછી આપણે જણાવતા હોય કે બહુ સારો માણસ હતો બિચારો મરી ગયો ઘડી મરે તું એમ થવાનું છે યાદ રાખ યાદ શું રાખવાનું મરતા પહેલા મનુષ્ય દેહનો મર્મ જાણવો મરતા પહેલા મનુષ્ય દેહનો મર્મ જાણો કે આ મરી ગયા પછી તો કોઈ તમને મર્મ જાણવા મળવાનું નથી તમે એમ અંદરમાંથી એમ કરો કે તમે કોણ છો તમે કોણ છો પિતા છો પતિ છો દીકરી છો નારી છો પૂછો છો તમે કોણ છો અંદરમાં પૂછો છો કોણ છો કોઈ ખબર જ નથી જે હોય નથી તમે પૂછતા નથી કોઈ દિવસ અંદરમાં જાણવા માટે પ્રયત્ન કરતા દો પહેલા એક વાત મેં તમને કઈ સંભળાવી છે મેન નીડ 6 ફીટ લેન્ડ માણસને 6 ફૂટની જમીનની જરૂર રાજાએ હવારમાં દંડેરો પીટ્યો કે આ લીટીથી જે દોડીને કે ફરીને ચાલીને જેટલી જમીન ભેગી કરી તમારા અમારા જેવો લોભીઓ આગલી રાતથી બધું બાજુ બાંધ્યું ખાવાનું વાળની લીટાથી દોડવાના દોડ સવારમાં દોડતા 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 થાય કે બપોર જોયો બપોર થઈ જાય સુધી પાછા દોડતો જાય થાતો જાય પણ પહેલા સવારમાં જે દોડ હતી બપોર પછી થાય બપોર ન થાય થાકવા આમ દોડ્યો હોય તે વખતે સૂર્ય હામ પાછો આમ દોડે તો આમ દોડે તો એ હા સૂર્યની સામે આમ જતો તો તે વખતે પૂરબમાં દોડે દોડે પછી પાછો ફર્યો બપોરે તો એની સામે સૂર્ય જોતો પછી આમ જાય તો સૂર્ય દેખાય ને સાહેબ હા જે આમ જાય તો સૂર્ય શું ખબર પડે સૂર્ય અસ્ત થવા વારે ઘડી જોવું પડે કેટલો બાકી એટલે એને નીચે કર્યો આમ જાવ તો સામે સૂર્ય પાછો વળે તો સામે સૂર્ય દોડતો 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 બહુ દોડ્યો પછી એને વિચાર કર્યો સૂર્ય તો અસ્ત થવાનો હતી તો બહુ કાપવાનું બહુ કાપવાનું બહુ કાપવાનું તો દોડવા લાગ્યો ફૂલ દોડ્યો ખૂબ દોડ્યો એટલો બધો દોડ્યો કે હજી નજીક આવ્યો સૂર્ય થોડો અંદર ગયો તો ફરી દોડ્યો જેટલું દુનિયામાં એના દેહમાં બળ હતું એટલા બળથી દોડ્યો અને પછી એને વિચાર્યું કે હવે તો સૂર્ય એક દોરા જેટલો રહ્યો છે ને હવે તો મારું આખા દિવસની દોડ મારી નકામી જવાની એટલે એને શું કર્યું તદ્દન નજીક આવી ગયો અને પછી 10-12 ફૂટ દૂર હતો જેથી ઠેકડો મારી અને કૂદ્યો અને કૂદીને હાથ હતો એ આ રેખાને સ્પર્શ કરાયો પણ હાથ રેખા ઉપર જે પડ્યો અને એટલો બધો થાકેલો હતો એક શ્વાસ બહાર નીકળ્યા પછી શ્વાસ અંદર ગયો એ હાથ એના ઉપર પડી ગઈ રાજાએ જેટલા મૂતો હતો ને એટલી નિશાની કરી અને એને જમીન આપી ખાડો ખોદી અને અંદર એમને કઈ આ જમીન તારા
માણસને આટલી જમીનની જરૂર છે. આ તમારી મારી દોડની અંદરમાં તમારો ભગવાન દેખાતો નથી. તમે ઈશ્વરને જાણી શકતા નથી. એટલા માટે ઈશ્વરને જાણવા બધી પ્રજા મોટા મોટા તે ગ્રંથમાં છે, આમાં છે, તે વર્ણ વ્યવસ્થા છે, બ્રાહ્મણ છે, વાણિયા છે, વૈશ્ય છે, શૂદ્ર છે, આ બધી જ પ્રકારની પ્રક્રિયાઓ સમાજમાં છે. કોઈ ભણેલું, કોઈ અભણ છે, કોઈને ખબર નથી. એવા સંજોગોમાં એક દિવસે આપણે ત્યાં એટલી બધી મોટી વિશાળ અંધતા હતી કે તમે બધા જાણો છો, એક ભંગી ગામની અંદરમાં નીકળે તો એની પાછળ એક મોટો હાવરણો બાંધવામાં આવતો અને કમરે એને ટોપરો બાંધવામાં આવતો, તાકી લોકો દરવાજો બંધ કરી દે અને ભંગીને જોવે નહીં, એના પગ રોડ પર પડવા ન જોઈએ માટી પર, એટલે પાછળમાં હાવરણો રાખતા. આવી બહુ જ મનુષ્ય પ્રત્યે ઘૃણાયુક્ત જ્યારે ભાવનાઓ આવી, એવા સંજોગોમાં 600 વર્ષ પહેલા કવિ સાહેબ ક્યાં આવ્યા? ઘણી વાર સત્સંગ બોલતા નથી. ત્યાં આવ્યા કાશી શહેરના લહર નામના સરોવરની અંદરમાં કમળ પુષ્પ પર જ્યોતિ રૂપે આવીને બાળ સ્વરૂપ ધારણ કર્યું. તે કોણ? કબીર સાહેબ. કબીર સાહેબ કેવી રીતે આવ્યા? કબીર સાહેબ માતાના ઉદરમાં આવતા નથી. કેમ? શું કામ? કબીર સાહેબ બ્રહ્મરૂપ પરમાત્મા વિધાતા છે. પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે, જેને મહત્બ્રહ્મ કહેવામાં આવે એ સ્વરૂપ કબીર સાહેબ છે. પોતાની ઈચ્છાથી સકલ બ્રહ્માંડોની રચના કરે અને જીવોને સુખ આપવા માટે જગતમાં આવે છે. 600 વર્ષ પહેલા જે અંધકાર હતો એને દૂર કરવા કબીર સાહેબ આ જગતમાં આવ્યા. ધર્મરાજજી મહારાજ બાંધવગઢ નગરીના નગર શેઠ હતા. ફરિયાદ કરો, ધર્મદાસ ક્યાંના હતા? બાંધવગઢ નગરીના એ નગર શેઠ હતા, વણિક હતા, વાણિયા હતા, શાલિગ્રામની પૂજા કરતા હતા. સદગુરુ કબીર સાહેબના એને દર્શન કર્યા. સદગુરુ કબીર સાહેબ એ શાલિગ્રામો એટલે નાના નાના ભગવાનના રૂપ પથ્થરના આવા એની પૂજા કરવાની, એને સ્નાન કરાવવાનું, એને ઘોડિયામાં મૂકવાના, એને ઘોડિયામાં હુલાવવાના, એને નાના બાળકની જેમ એને દૂધ પાવાના, પછી એને નાના નાના વસ્ત્રો બધા ઓઢાડવાના શાલિગ્રામની ઉપરમાં. શાલિગ્રામ એટલે ભગવાન કૃષ્ણનું રૂપ. એને નાનો ઉપરમાં ભગવાનને માથા પર સરસ મજાનો કલગી વાળો મુગટ ધારણ કરાવવાનો, પછી બધા વસ્ત્રો પહેરાવા, વાઘા પહેરાવા, દરરોજ વાઘા ઉતારવા, 10-12 શાલિગ્રામ ટોપલા એ બધાને અવારમાં નવડાવવાના, પાછા ખાવા પીવડાવવાનો, અવારમાં નાસ્તો કરાવવાનો, પછી બધા દિશાએ જાય, પછી પાછા નદીએ નવડાવે, સાફ કરી ફરી પાછી આપણે ત્યાં બહુ પ્રક્રિયા, ઘાટી પ્રક્રિયા. 10 વાગે ત્યાં સુધી આ ચાલતું. સદગુરુ કબીર સાહેબ મળ્યા પછી કબીર સાહેબ રામાનંદને પણ મળ્યા. રામાનંદજી મહારાજ પણ આવી રીતે શાલિગ્રામને નવડાવતા અને એમને એની પૂજા કરતા. એક દિવસે રામાનંદ સ્વામી કોણ છે? કબીર સાહેબ એમને ગુરુ કર્યા હતા. એક દિવસે કબીર સાહેબનો વારો આવ્યો આ બધા શાલિગ્રામને નવડાવડા. કબીર સાહેબ આ ટોપલામાં બધા શાલિગ્રામને લઈ જઈને ગંગાજીની અંદરમાં એટલે કે કિનારે બેસી અને આખો ટોપલો હતો, એ ટોપલામાં જેટલા શાલિગ્રામ હતા એમણે અંદર નદીમાં નાખી કીધું, નાહી લો તમે બધા, ખૂબ પ્રેમથી નાવ, તમને કોઈ જવા નથી દેતું. એ બધા શાલિગ્રામને અંદર નાખી દીધા. પછી બહાર બેઠા બોલે, બધા બહાર આવી જાઓ, આપણે જવું છે, તમે બધા અંદર ક્યાં સુધી નાયા કરશો? બહુ ટાઈમ થયો પૂજાનો. એટલે ગુરુદેવ રામ
રામાનંદ સ્વામીએ પૂછ્યું કેમ શાલિગ્રામ હજી નથી આવ્યા? કોઈએ કહ્યું કે કબીર સાહેબ શાલિગ્રામને નવડાવવા લઈ ગયા તો લાવ્યા કેમ નથી, આવ્યા કેમ નથી? તો શી ખબર, તો કે આ કઈ કારણોસર બેઠા હશે, આપણે જવું પડશે, કિનારે મંદિર છે. એટલે કબીર સાહેબની પાસે રામાનંદ સ્વામી કેટલાક સંતોની સાથે આવતા હતા. કબીર સાહેબે જોયું કે રામાનંદ ગુરુદેવ આવે છે એટલે બહુ નજીક આવ્યા પછી કબીર સાહેબ બોલવા માંડ્યા. હાથમાં આપણી આશાવરી જોઈએ ને, આપણી જો આવી આશાવરી કબીર સાહેબ પાસે આવી આશાવરી લઈને કહ્યું બધા અંદરમાંથી બહાર નીકળો, ગુરુજી આવશે મને લડશે, બહાર નીકળો છો કે નહીં? એમ કહ્યું તો બધા શાલિગ્રામ કૂદી કૂદીને ક્યાં બેઠા પછી ટોપલા લઈને ગુરુજી આવતા હતા. અમે જોયું કે આ બધા બહાર ગજબ વાત છે. કેમ કે બાપજી આ શાલિગ્રામ બધા નાવા માટે ગંગાજીમાં ગયા, બહુ નાયા. આજે નીકળતા હતા, આપણે જોયા પછી દોડી દોડી નાવી અંદર ગઈ. રામાનંદ સ્વામી કહે છે કોણ પુરુષ છો મને ખબર પડતી નથી. એટલા માટે બેસાડીને રામાનંદ સ્વામી કબીર સાહેબને કહ્યું કયા દેવ છો, આપનો પ્રભાવ જાણીએ. ત્યારે કબીર સાહેબે બ્રહ્મ તત્વની વાત સંતોની આગળ રાખી. અહીંયા આપણે જેટલા સંપ્રદાયને લીધે જે માર્ગની સાહનાઓ આપણે ત્યાં ચાલે છે એ ધર્મદાસજી મહારાજને ઉદ્દેશીને છે. ધર્મદાસ મહારાજ ક્યાંના હતા? બાંધવગઢ નગરીના નગર શેઠ હતા. રામસિંહ રાજા ત્યાંનો રાજવી હતો. એ રાજની અંદરમાં આ ધર્મદાસજી એ મહાન એટલે તે વખતે એની પાસે 56 કરોડની મિલકત હતી. જ્ઞાન 56 કરોડ રૂપિયા હતા, બાકીની મિલકત અલગ. એટલે આવી નોટો નથી સાહેબ તે વખતે, સોનાના રૂપિયા હતા 56 કરોડ. આના સોનાની ગીની આવે ને એ રૂપિયા હતા. આપણે ત્યાં ચાંદીના રૂપિયા પણ હતા ને ઇન્ડિયામાં હતા જ. આમાંથી કોઈની પાસે હશે, હજી તમારી પાસે કોણ પાસે? એકાદ બે હોય તો અમને આપજો જ જોવા. અમે તો જોઈ રાજી થઈએ. અત્યારે સોનું ચાંદી કઈ જોવા મળે એવું છે નહીં, પણ આમાં કોઈ બુઢા હશે હશે તો ખરો. દરબાર વાળા ઘરે મજુ આવે, મજુ જોઈ છે, મજુ જોઈ છે. મજુની અંદરમાં ખાના હોય છે, એક ઉપર ચોર ખાના હોય છે, કોઈને જડે નહીં એવું ફીટ કર્યું. એની અંદરમાં બધા મૂકતા આખું એ ગાડલા ભર્યા બધું બહાર કાઢીને ગમે તે કરો પણ બધું નથી. ચાંદી સોનાના ઘીની ન જડે આવા. અને બહાર ગામ જવું હોય તો એની કોથળી આપતી 1-1 રૂપિયાની આમ લાંબે લાંબે એક પછી એક મૂકીને કેળે બાંધી દેવાય. તમારા વડવાઓ બધા કેળે બાંધીને ફરતા થાય. જ્યાં જાય ત્યાંથી એ કાઢવાનું. એમાં 2 રૂપિયા ચાર આનામાં બધું આવે. ચાર આનામાં શીફોલ આવે, ગોળ આવે. 2 રૂપિયા હોય એટલે આખો અઠવાડિયું 10 દિવસ 12 દિવસ સુધી ગમે તેમ વાપરો ફૂટે નહીં. બોલો આનો રૂપિયો તમે જોયો હશે બધા. આ બધું હતું તે વખતે ધર્મદાસજી મહારાજ પાસે કેટલું નાણું હતું? 56 કરોડ. 56 કરોડ સોનાની ગીનીઓ હતી. અત્યારે કેટલા રૂપિયા થાય સાહેબ? 1 તોલાના 30,000 રૂપિયા, 30-35,000. 56 કરોડના ગણવાનું બેઠા બેઠા કોમ્પ્યુટરના છોકરાને કહેજો ગણી દે કામ. સદગુરુ કબીર સાહેબ આ ધર્મદાસજી મહારાજને દર્શન કરે છે. ધર્મદાસજીને સમજાયું તું યજ્ઞ કરે છે, તું આ શાલિગ્રામો પૂજે છે, તું આટલું કરે છે, તને આત્માનું જ્ઞાન છે? ધર્મદાસજી કે આત્માનું જ્ઞાન એટલે હું તો ભગવાનને આ એટલે તું ભગવાનની પૂજા કરે તને બસ જે ઈશ્વરને પામવો જોઈએ, પરમાત્માને મેળવવો જોઈએ, આત્માની ખોજ કરવી જોઈએ. અમારું
નથી કરી શક્યો અને પછી સદગુરુએ એને આત્મ તત્વ સમજાવ્યા. તમે વાણી વાંચો ધર્મદાસજી મહારાજની ઢૂંઢ ઢૂંઢ નહીં હારા સદગુરુ મિલાન દરસ તમારા. છેલ્લી કડીઓમાં કહ્યું છે દિન નહીં ચैन रैन नहीं निंद्रा व्याकुल है सारा को धर्मदास को कीजे दर्शन तो दर्शन में જેનાથી આ ધર્મદાસ ભવસાગર પાર કરી જાય. ભગવાન પરમાત્મા કબીર સાહેબ ધર્મદાસજી સાહેબે સદગુરુથી બધી વિદ્યા માંગી છે અને ગુફામાં બેસીને ધર્મદાસજી મહારાજ રગે સદગુરુ બોલે આ વાણીનો અહીંયા આપણે ખ્યાલ રાખીએ છીએ. તમારી મારી સામે ધર્મદાસજી મહારાજને આ લોકની અંદરમાં સુખ અને શાંતિના પદાર્થ માટે ધર્મદાસજી મહારાજે માંગેલી વિદ્યા તમારા અને મારા કલ્યાણ માટે કબીર સાહેબે આપી. ધર્મદાસજી મહારાજે આત્મ જ્ઞાન તો માંગ્યું પણ સાથે સાથે એક વિદ્યા और પણ માંગી કે હે સદગુરુ, હે પરમાત્મા, હે ભગવાન, કોઈના ઘરની અંદરમાં સુખ આવે, કોઈના ઘરમાં દુઃખ આવે, સારો નરસો કોઈ પ્રસંગ આવે તો શું કરવું? આ કઈ રીતે બધા લોકોની સાથે બેસવું? અહીંયા યજ્ઞોની પરંપરા છે તો શું મારે યજ્ઞો ચાલુ રાખવા? કબીર સાહેબે એને ધર્મદાસજીને સમજાવ્યો. ધર્મદાસજી આ યજ્ઞની અંદરમાં બધા શીખવડો અંદરમાં ભૂમિ નાખવા. ત્યારે ક્યાં કઈ બધે બારને ક્યાં ગયા 200-300 શીખવડ યજ્ઞમાં નાખી દીધા બધા બાલ. તમારે અહીંયા હજી પ્રણાલિકા છે, કોઈ ગુજરી જાય તો જેટલા ધોતિયા લાવો બધા ધોતિયા બાળી નાખો. 500 આવે 200 આવે બધા અંદરમાં નાખી દો. અરે ઊંડું આવું થોડું કરાતો છે. ગરીબને આપવા માટે કરો 2-5 ધોતિયા બધા ભેગા થઈને સુગ્ન થઈ અને 2-5 ધોતિયા લઈને ઉપર જલાવવાના એટલું કરાય. બાકીના બીજા બધા ધોતિયા કોઈ ગરીબને ભિક્ષુકને મને આપો ને, મને કેમ નથી આપતા? મને આપો તો હું મારી રીતે બધા પહેરાવી દઈશ. પણ તો બધા બાવા તો બહુ પ્રેમથી પહેરશે. મારી પાસે માન દરરોજ માંગે. આપણે ક્યાં એને કેવું આ સ્મશાન મહિના છે. ઘણી દીકરીઓ જોઈએ સાડીઓ કેટલીક બાર શું કામ પણ ચલાવો કામ નહીં. કેટલીક રીત રિવાજો આવી આજે તમે જુઓ છો એમ ચાલે છે તો 600 વર્ષ પહેલા ન હોય હતું જ. અશ્વમેઘ યજ્ઞ ઘોડાને મારી નાખો એનું માંસ જલાવવાનું. ગૌમેઘ યજ્ઞ ગૌનો વધ કરી એને અંદરનો માંસ જલાવવાનો. એનો ધુમાડો દેવતા ખાય રાજી થાય. તમને ખબર નથી, આ ભૂત માનને ખબર નથી કે દેવતા કેવો. તમે જોયો છે? બોલો બધા તમે નદી કિનારે જાઓ, તમે બધા અહીંયા તર્પણ કરવા જાઓ, પછી પિતા ગુજરી ગયો તો અહીંથી અસ્થિ લઈને દોડેલો જાય. અમે તો ગંગામાં ગયા હતા. બોલા ત્યાં બ્રાહ્મણો બેઠા, એ તમને છેતરવા વાળા, એ તમારા પિતાના અસ્થિ અહીંથી ત્યાં મહારાજો બેઠો, એ મારી પાસે હું 5000 બીજો બેઠો એ કે હું તમે 3 કરી દઉં. ત્રીજો બેઠો કે આ બધા 3 લેવા વાળા છે, હું 2 માં કરી દઉં. આવી જાય ઈ જ મંત્ર હું બોલું છું. આ 2 વાળો છે 10 માં ઉડાડી દે. નાના ઘરમાં બહુ મુકામ 300 મુકામ બેસીશું. તેનું ઘાસ એમને મળે. એક શિફળ 10 દિવસ સુધી ચલાવે. તમારા હાથમાં આવે જેવું અંદર પાણીમાં નાખે, બીજો એનો સાથે પાણીમાં ત્યાંથી ડૂબી ત્યાં જતો ઓલો પકડ આમથી વળી પાછો એ શિફળ બીજો આવ્યો એટલે એને આપી બીજો આવ્યો. આ પ્રક્રિયા એક ને એક શિફળ હળી જેવા આવે ત્યાં સુધી આ શિફળના પયના 500-1000 આવે પછી એ શિફળ પહોંચો. આવી તો પ્રક્રિયા છે આજે છે. તે વખતે શું ન હોય? ત્યારે સદગુરુ કબીર સાહેબે આરતી મહાત્મ લઈ આવ્યા. આરતી મહાત્મ લાવ્યા. શું કામ? ધર્મદાસજી મહારાજ પછી વાણિયા હતા એટલે એમણે પૂછ્યું ભગવાન શું કરવાનું, કેવી રીતે કરવું? કબીર સાહેબે કહ્યું હું તને 4 પ્રકારનો આરતી વિધાન. હરેક ધર્મમાં આરતી ઉતરે સાહેબ. કયા ધર્મ નથી? કયા ધર્મ નથી? આનામાં પણ આરતી તો થાય જ છે ને. બધાએ આરતી કરે. હવામાં દીવો જગાવે, આરતી કરે તો એ તો આરતી છે. દીવો જગાવે ભગવાન ના કરે. આપણે ત્યાં જાગતા દેવ એટલે ગુરુદેવની આરતીની પરંપરા. પણ
બાકીની અંદરમાં એક માતમ મૂકવામાં આવ્યું કબીર સાહેબે સદગુરુએ ધર્મરાજજી મહારાજને સમજાયા કે હે ધર્મરાજજી આ સૃષ્ટિની ઉત્પત્તિમાં 16 અંશોનું